વર્ષ 2023માં એક ફિલ્મ આવી હતી હું અને તું, અને વર્ષ 2024માં પણ એક ફિલ્મ આવી હતી વાર તહેવાર. હવે આ બંને ફિલ્મોને પબ્લિકે એક્સેપ્ટ નથી કરી, તમને બધાને ખબર જ છે. એક્સેપ્ટ નહીં કરવા પાછળના કારણો શું હતા એ જો આ ઉડનશુવાળા મેકર્સે જરાક જાણી લીધું હોત ને આ બંને ફિલ્મો એક્સેપ્ટ નહીં કરવા પાછળના કારણ, તો પછી એ ભૂલ આ ફિલ્મમાં રિપીટ ના થાત. કઈ ભૂલ છે આપણે ડિટેલમાં ફિલ્મનો રિવ્યૂ છે એ જાણી લઈએ, પછી તમે નક્કી કરજો કે ફિલ્મ જોવા જવી કે ના જવી. હવે છે ને સ્ટોરી તમને ટ્રેલરમાંથી જેટલી આમ ખબર પડી એટલી જ હું તમને વાત કરું છું, વધારે આપણે વાત નથી કરવી. તો એક છોકરો છે અને એક છોકરી છે, આપણે દેશી ભાષામાં એમ કહીએ ને કે જોણ થાય છે, એટલે એક જગ્યાએ ભેગા થાય છે છોકરો અને છોકરી. હવે એવામાં છોકરો છે એના મમ્મી અને છોકરી છે એના પપ્પા પહેલી વાર મળે છે. જોણ થાય એટલે સામસામા બંને મળે, પહેલી વાર એકબીજાને જોવે છે ને એટલે એને જૂનો પ્રેમ યાદ આવી જાય છે, કારણ કે એ બંને એના જુવાનીમાં બંનેનો પ્રેમ હતો ને એ અધૂરો રહી ગયો હતો. એટલે હવે પછી એ બંને પોતપોતાના બાળકોનું જોણ લઈને જ્યારે સામે આવે છે, એટલે પછી હવે આગળ શું થશે, એ બંને બાળકોના લગ્ન થશે કે પછી આ જે જૂનો પ્રેમ હતો એ પૂરો થશે કે પછી આગળ શું થશે, એ બધું જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સિનેમાઘરમાં ફિલ્મ આવી ગઈ છે. જો આ ફિલ્મનો સ્ક્રીન પ્લે છે ને એ ક્યાંક ને ક્યાંક નબળો રહી ગયો આખી ફિલ્મનો. થ્રુ આઉટ ફિલ્મ તમને છે ને એ ધીમી લાગશે. એનું કારણ શું છે ખબર છે? મેં તમને આગળ વાત કરી એમ 2023માં ફિલ્મ આવી હતી હું અને તું, અને 2024માં વાર તહેવાર આવી. આ બંને ફિલ્મોમાં જોવાનું એ હતું, વાર તહેવારમાં મેકર્સે જે મેસેજ આપવાની ટ્રાય કરી હતી, જે સંબંધો વિશે સમજાવ્યું હતું, લગ્ન વિશે સમજાવ્યું હતું, એ આપવામાં એ લોકોએ પછી આમ ફિલોસોફી ટાઈપનું કરી નાખ્યું. કારણ કે મેસેજ પર મેસેજને એવું બધું આપે ને એટલે પછી કેવું થાય ખબર છે, ફિલોસોફી લાગવા મળે. એક ટાઈમે બોર થવા માંડીએ. આપણે ભણતા ત્યારે એવું જ થતું, કોઈ શિક્ષક આપણને સમજાવતા હોય તો કોઈ ઉદાહરણ દ્વારા અને શોર્ટમાં સમજાવવાની ટ્રાય કરે. જો તમને પછી એ લાંબુ એકને એક ટોપિક પર સમજાવે તો તમને એમ થાય કે હવે આ ફિલોસોફી જાડે છે. એટલે એવું જ આ ફિલ્મમાં વાર તહેવારમાં પણ થયું હતું અને આ ફિલ્મમાં સેમ ભૂલ થઈ છે. એટલે આપણે કેવું પડ્યું કે મેકર્સે જો જાણી લીધું હોત ને એ ફિલ્મ એક્સેપ્ટ નહીં કરવાનું કારણ, તો પછી એ ભૂલ આમાં રિપીટ ન થાત. આમાં પણ એવું જ થયું છે. ક્યાંક ને ક્યાંક મેકર્સે મેસેજ આપવાની ટ્રાય કરી છે અને મેસેજ સારો પણ આપવાની ટ્રાય કરી છે, પણ પછી કેવું થયું કે થોડું વધારે પડતું એના પર ફોકસ થઈ ગયું ને એટલે પછી એ આમ ફિલોસોફી જેવું ફિલ્મ માંડ્યું થવા, અને પછી સ્ક્રીન પ્લે ધીમો થઈ ગયો, એટલે આખી ફિલ્મની લંબાઈ વધારે થઈ ગઈ, ખેંચાવા માંડી એવું લાગવા માંડ્યું અને પબ્લિક ક્યાંક ને ક્યાંક બોર ફીલ થવા માંડી. એ ભૂલ આમાં થઈ ગઈ છે. દેવન ભોજાણીની પહેલી ફિલ્મ છે આ ગુજરાતી, એટલે ડાયલોગ ડિલિવરી જે ગુજરાતી એક્સેન્ટમાં છે એને પરફેક્ટ પકડી છે અને કામ એનું જોરદાર થયું છે. બીજી તમને વાત કરું પ્રાચી શાહની, તો પ્રાચીબેનનું કામ પણ સારું છે, પણ એનું ક્યાંક ને ક્યાંક થોડું ગુજરાતી છે ને એ થોડું ક્યાંક ને ક્યાંક તમને નબળા જેવું લાગશે. હિન્દી એક્સેન્ટ ક્યાંક ને ક્યાંક આવી તો જાય છે આમાં. બંનેની કેમિસ્ટ્રી છે એ જામે છે. દેવેનભાઈની અને પ્રાચીબેનની જે કેમિસ્ટ્રી ફિલ્મમાં છે ને એ જામે છે. આર્જવ અને આરોહીની કેમિસ્ટ્રી પણ જામે છે. એટલે આ ફિલ્મમાં આમ તમે કહો ને તો બે લવ સ્ટોરી ચાલતી હોય ને એવું લાગે. આમ તો ત્રણ પણ કહી શકાય એવું છે. અને આ ફિલ્મની સ્ટોરી છે ને એ ક્યાંક ને ક્યાંક થોડી પ્રિડિક્ટેબલ પણ તમને લાગશે ખરી. તમને એમ થશે કે ભાઈ હવે આ જ લગભગ થશે, હવે આવું જ થશે. ક્લાઇમેક્સમાં આ ફિલ્મનો જે સ્ટોરી છે એનો ક્લાઇમેક્સ આ રીતનો જ હશે, એવું તમે પ્રિડિક્ટ પણ લગભગ કરી લેશો. મ્યુઝિક ફિલ્મનું છે એ સારું કહી શકાય એવું છે. બીજીએમ સારું છે, પ્રોડક્શન ક્વોલિટી પણ ફિલ્મની સારી છે. મેઇન પ્રોબ્લેમ છે ને એ ફિલ્મનો સ્ક્રીન પ્લે છે. ઇન્ટરવલ સુધી તો ચાલો વાંધો નહીં કે થોડુંક આમ પબ્લિક એક્સેપ્ટ પણ કરી લે, પણ ઇન્ટરવલ પછી તો થોડી વધારે હદ થઈ જાય છે. ઇન્ટરવલ પછી સ્પેશિયલી જ્યારે આમ સ્ક્રીન પ્લે ખેંચાવા માંડે છે અને તમને એવું થઈ જાય કે ભાઈ હવે પૂરું થાય ને તો સારું. તો ડિસન્ટ પ્રકારની ફિલ્મ કહી શકાય. જો આગળની બે ફિલ્મો હું અને તું અને વાર તહેવાર તમે ફિલ્મ જોઈ હશે ને તો પછી ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ જોતા તમને થોડું કદાચ એવું પણ લાગશે કે ભાઈ હા આ ટાઈપનું મેં જોયેલું છે. નહીં જોયું હોય તો આ ફિલ્મ તમને ડિસન્ટ પ્રકારની લાગશે. ફેમિલી સાથે જોઈએ એવી ફિલ્મ છે. કોમેડી ફિલ્મ નથી, આપણે ટેલર રિવ્યુ પણ વાત કરી હતી. ફિલ્મ આખી સિરિયસ છે, સંબંધોને સમજાવતી ફિલ્મ છે, એટલે કોમેડી છે એવું મગજમાં રાખીને ફિલ્મ જોવા ના જતા સિરિયસ પ્રકારની સંબંધોને સમજાવતી ગુજરાતી ફિલ્મ જોવાની છે, આવું મગજમાં રાખીને જશો તો ડિસન્ટ પ્રકારનું તમને મનોરંજન મળશે એવી આશા છે. હું 2.5 સ્ટાર આપીશ ફિલ્મને. તમે જોઈ લીધી હોય તો મને જણાવજો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.